વાત કરવામાં આવે તો વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચે સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે। ચૂંટણી પ્રક્રિયા 6 જુલાઈથી શરૂ થશે, જ્યારે 30 જુલાઈના રોજ મતદાન યોજાશે અને 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચે સત્તાવાર શેડ્યુલ જાહેર કર્યું છે। કાર્યક્રમ જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં ચૂંટણીની તૈયારીઓ તેજ બની ગઈ છે। ચૂંટણી કાર્યક્રમ દરમિયાન એ અનુસાર 6 જુલાઈ સોમવારના રોજ ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે, જેના સાથે જ ઉમેદવારોની પ્રક્રિયાનો પ્રારંભ થશે। 13 જુલાઈ સુધી ઉમેદવારો ઉમેદવારી પત્ર દાખલ કરી શકશે, જ્યારે 14 જુલાઈના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે। ત્યારબાદ 16 જુલાઈ સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે। આ તારીખ બાદ અંતિમ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે અને ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થશે। ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ 30 જુલાઈના રોજ મતદાન યોજાશે, જેમાં માંજલપુર વિધાનસભા મત વિસ્તારના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાન પૂર્ણ થયા બાદ 3 ઓગસ્ટે મતગણતરી યોજાશે, જ્યારે 4 ઓગસ્ટ સુધી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ રાજકીય પક્ષોએ ઉમેદવારીની પસંદગી, પ્રચારની વ્યૂહરચના અને જનસંપર્ક અભિયાનને અંતિમ ઓપ આપવાની કવાયત શરૂ કરી દીધી છે। હવે સમગ્ર રાજ્યની નજર માંજલપુર વિધાનસભાની આ મહત્વપૂર્ણ પેટા ચૂંટણી પર કેન્દ્રિત થઈ છે। તો આપણે જણાવી દીધું કે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને સમગ્ર ચિત્ર 4 ઓગસ્ટના રોજ સ્પષ્ટ થશે। સાથે આપણે જણાવી દીધું કે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, પ્રચારની વ્યૂહરચના અને જનસંપર્ક અભિયાનને અંતિમ ઓપ આપવાની કવાયત પણ શરૂ કરી દીધી છે। હવે સમગ્ર રાજ્યની નજર માંજલપુર વિધાનસભાની આ મહત્વપૂર્ણ પેટા ચૂંટણી પર કેન્દ્રિત થઈ ગઈ છે। તો આપણે જણાવી દઈએ કે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે। 30 જુલાઈએ મતદાન, 3 ઓગસ્ટે મતગણતરી, 6 જુલાઈથી ઉમેદવારી પ્રક્રિયાનો પ્રારંભ। રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે। તો જે રીતે આ ખબર સામે આવે છે, પેટા ચૂંટણી માંજલપુરમાં યોજવાની છે, આને લઈને અમારી સાથે સંવાદદાતા હિમાંશુ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, તમારી પાસે શું વિગતવાર માહિતી છે? જી કોમલ, વડોદરાની અંદર જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે 149 વિધાનસભા છે માંજલપુર। હાજી, મને અવાજ આવી રહ્યો છે। હેલો। તો જે રીતે માંજલપુરમાં પેટા ચૂંટણી યોજવાની છે 30 જુલાઈ। હેલો જી માંશુ। જી, વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરાની 149 વિધાનસભા માંજલપુર વિધાનસભામાં પેટા ચૂંટણી આજે જાહેર થઈ ચૂકી છે। ચૂંટણી પંચે આજે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત કરી છે। જો ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ચૂંટણીનું નોટિફિકેશન જે છે 6 તારીખે એટલે કે સોમવારના રોજ જાહેર કરવામાં આવશે। ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ 13/7/2026 આપવામાં આવી છે। ઉમેદવારી પત્રોની જે ચકાસણી છે તે 14 તારીખે કરવામાં આવશે। આ ઉપરાંત ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 16/7 ને સોમવાર આપવામાં આવી છે। ત્યારબાદ જે છે તે ચિત્ર સ્પષ્ટ થશે ને આ બાદ 30 તારીખે મતદાન યોજાશે ગુરુવારના રોજ, અને મતગણતરી જે છે તે 3 તારીખ 3 ઓગસ્ટના રોજ યોજાશે અને 4 તારીખે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા છે તે પૂર્ણ જાહેર કરવામાં આવશે। જી કોમલ। જે રીતે તમે આ માહિતી આપે છે એમાં એક સમાચાર એ પણ આપો કે આ માંજલપુરમાં જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, શા માટે આ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે? આના પાછળના કારણ શું છે? વિધાનસભાની જો વાત કરવામાં આવે તો જે સૌથી સિનિયર ધારાસભ્ય હતા યોગેશ પટેલ, જે 7 ટર્મથી માંજલપુરની વિધાનસભામાંથી ચૂંટાતા હતા, તેમનું હમણાં ગત મહિને દેહાંત થઈ ચૂક્યું છે ને આજે જોવાનું જોગ આજે તેમને સ્વર્ગવાસ થઈ 1 મહિનો જ પૂર્ણ થયો છે। આજે તેમની પ્રથમ માસિક પુણ્યતિથિ છે ને તેમના મરણ પછી આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી। તે અનુસંધાનમાં જ આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। માંજલપુરના વિધાનસભાની જો વાત કરવામાં આવે તો તે વડોદરામાંથી નવી વિધાનસભા બનાવવામાં આવી હતી પાછલા 2 વખતથી। આના પહેલા તેઓ રાવપુરા વિધાનસભામાંથી ચૂંટણી જીતતા હતા અને આ નવી વિધાનસભા બનતા તેઓ માંજલપુર વિધાનસભામાંથી નિયમિતપણે ચૂંટાતા હતા અને એક હતું શાસન ભાજપ ભારતીય જનતા પાર્ટી અને યોગેશ પટેલનું આ બેઠક પર હતું। આ વિધાનસભા પછી સ્પષ્ટ એ થઈ રહ્યું છે કે યોગેશ પટેલ
પટેલ સમુદાયમાંથી આવતા હતા, તેથી જે ભારતીય જનતા પાર્ટી છે તેમાં મતદારોમાં બી ત્યાં ને ત્યાં પટેલ ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે તેવી માંગ તીવ્ર કરવામાં આવી છે. જે કોમલ જી માનશુ, માહિતી આપવા બદલ